પૂરા જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ રાજાધિરાજ રાજા રણછોડરાય જય ખિસ્ત્રીના ગોઢાણાવાળા વાછરા દાડા જય હો અમારા સર્વ પિતૃ દેવી દેવતાઓ અને અમારા પૂર્વશ્રુત દેવી દેવતાઓ જયનું જાગાયવાળા સમરશ્રી દાદા આ તમારા સર્વના પ્રતાપે જો આ ગાયું માતાજી છે એ લીલો ખાય છે આજે 50 વર્ષ માથે થઈ ગયું આ ગાય માતાજીને અહીંયા લીલો નાખતા કાયમને માટે અહીંયા 5-6 મણ લીલો નાખવાનું આપણા ખુદના જાતના પૈસાથી કોઈના આગળ રૂપિયો માગવાનો નહીં, બરાબર. તો આ મારા દાદા રાજા રણછોડરાયની ગાયું અને અમે એને દાદાને પ્રિય એ અમને પ્રિય. આપણે ધજા ચડાવીએ એના કરતાં એક ગાય લીલો ખાય ને તો એક ધજાનો પરિણામ મળે અને દાદાને એ જ પસંદ છે. તો આપણે કોઈ ધજા બજા ચડાવવાની કંઈ જરૂર નથી. 2-3 ધજા ચડાવી પહેલે જ્યારે ખબર નહોતી કાંઈ કે દાદાની ધજાની જરૂર નથી. હા, એને ગાયોને લીલો નાખવાની જરૂર છે. 55 વર્ષથી આ ગાયું લીલો ખાય છે. આપણા આ મકાન છે, આ ઘરના મકાન છે ને આ ઘરના મકાનની બાજુમાં જ આ લેમેન્ટી હોટલ ને લેમેન્ટી હોટલની બાજુમાં આપણે આ ગાયોને લીલો નાખી અને આટલા વર્ષ થઈ ગયા અને હજી પણ ચાલુ જ રાખવાનું. આ 10મો હિસ્સો છે ને દેવનો કાઢી નાખીએ એટલે કોઈ દેવ આપણે નડે નહીં, બરાબર. નકર દેવ આપણે મૂકે નહીં. પછી દવાખાનામાં જાય, કાં ડૉક્ટરમાં જાય, બરાબર, અને કાં તો વકીલ અને કોર્ટ કચેરી ખાય. એમાં બે મત નહીં. સમજ્યા? 10મો હિસ્સો કાઢો અને પિતૃદેવના નામથી. તો દ્વારકાધીશે અમારા પિતૃદેવ છે, કેમ કે અમે એના વંશજો છીએ ને, એટલે અમારા પૂર્વજોથી આવી. હા, એટલે એ રાજી થાય એકદમ. અને એ ધજા બસ એક ગાય ખાય એટલે એક ધજા ચડી જાય. હા, એક ધજાનું પરિણામ આપી દઈએ. અને ભેગા અમારા શિવજીને નંદી પણ ખાય. હો જો આ બધા ફાટીને ધોવાડે ગયા છે, ત્રાળું નાખે છે. હે, ખાઈને હે રોજ લીલો છમજો લીલો મળે કાયમને માટે. 5-6 મણ 7 મણ ઘરના પૈસાથી ખર્ચી અને આ લીલો નાખવાનો અને આ ખાય ગાયું. અને દ્વારકાધીશના પ્રતાપે તો આમાં આપણી પોતાની ખુદની સ્વાર્થની એકે ગાય નથી. આમાંથી એક ટીપો પણ દૂધ મળવાનું ક્યાંય પણ કોઈ ગાયમાંથી આપણે સ્વાર્થ નથી. આ બિન સ્વાર્થ છે. અને સાચી ભક્તિ એ જ છે કે બિન સ્વાર્થે જે કાંઈ વાવો ને ધરતીમાં, મીઠી ધરતી એ જ કહેવાય. બાકી તો ખારી ધરતીમાં ગમે એટલું શેકેલો બી વાવો એનો કોઈ ફળ મળે નહીં. ટીલા ટપકા તાણીને ફરતા હોય અને કેટલાનો દોરો કરી નાખે અને પછી છે ને દોરો કરીને પછી ધર્મ કરે તો એ ધર્મ છે ને એમાં ઘટે નહીં. હા, પછી ધર્મ છે ને સબળબું તો લઈ જાય, બાકી ફળ ન મળે. સમજ્યા? તો સાચો ધર્મ જે છે એ આ ધર્મ છે. ગાયું માતાજીનું લીલો નાખવાનું, દેવના ધૂપ ધોળા કરવાના અને બસ આપણી નિવૃત્ત જિંદગીમાં આપણે આ જ બસ કાર્ય કરવાનું પસંદ કરી. અને આજે 15 વર્ષ થયા તો ઘરના માણસ ત્યારથી વયો ગયો ત્યારથી બધું છોકરાઓને છોકરાની વહુને દીકરીઓને સોંપી દીધું. અને આપણે આનંદથી રોટલા ખાવાના ને બસ આ સેવા કરવાની. દેવના ધૂપ ધોળા, દાદાનું બાનું છે, કોઈ આવે ને આપણાથી થાય એટલું એની દુઃખની અંદર મદદ કરવી. આ આપણો ધ્યેય છે, બરાબર. કોઈનું હરામનું લેવું નહીં, કોઈને ખોટી સલાહ આપવી નહીં. હા, આપણાથી થાય તો ભલે નકર કહી દેવાનું ભાઈ ડૉક્ટર આગળ જા, આ દુઃખ મારું નથી, આમાં કાંઈ કામ આવે. આ દાદાને દાયરામાં આવતું નથી. આ તમે છે ને ડૉક્ટરની સલાહ લ્યો અને ડૉક્ટર પાસે જાઓ, કેમ કે જેવા જેના કર્મ. અને એને ડૉક્ટરને દેવાના હોય એટલે એ તો એને જવું જ પડે અહીંયા દેવા. બાકી દેવમાં તો દે નહીં, કેમ કે દેવમાં તો કિલો ઘી દેવાય નહીં. બાકી ડૉક્ટરને 1000 રૂપિયા દે તો 1000 રૂપિયા દેવા પડે. યાદ એ માનો. જય દ્વારકાધીશ. જે કરેગા તો કરેગા, ખોદેગા તો પડેગા. કબીર તેરી ઝૂંપડી ગલકટન કે પાસ, કરેગા તો ભરેગા કબીરા તું ક્યું ઉદાસ. આપણે કાંઈ ઉદાસ થવાની જરૂર નથી. જય દ્વારકાધીશ. જે થાય એ કરે રાખવાનું. અને મા જગદંબા કેળી ગાત્રાળ અને આથાપુરા અને ખિસ્ત્રીને ગોઢાણાવાળા દાદાની દયાથી આપણે કોઈ જાતની કાંઈ કમી છે નહીં ઘરમાં, બરાબર. તો જય દ્વારકાધીશ. આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ.